ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર મરણુ રઘુવર વિમલ યશ જોદાયક ફલચાર બુદ્ધિહીન તनु जानकी सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देह मोह वहीं हरहु कलेश विकार हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम। आज गुरुवार तुलसीदास गोंडलियाना जय हनुमान जय श्रीराम जय गुरुदेव जय श्री कृष्ण। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरुदेव की गोविंद दियो बताए। बगदाणाનો બાવો હવે નથી થવો લઈ લ્યો લાવો। હું કાનપુર ગામ ત્યાં ગોવિંદ ભગત બજરંગદાસ બાપાના આનંદ ભગત ગોવિંદ પટેલ પોતાની જે ખેતીવાડીની બધી જે થઈ હતી ઉપજ એ પૈસા એ બગદાણા મૂકી આવ્યા। એમાંથી કરજો થઈ ગયેલો। કરજાને કારણે પોતે આત્મહત્યાની કોશિશ કરી અને બાપે એનો કરજો પીર્યો હતો। એટલે ગુરુ ગોવિંદોનો કળે કિસકો લાગુ ભાઈ બલિહારી ગુરુ કે દેવ કી ગોવિંદ દેવ બતાય। બાપાએ ગોવિંદ પટેલનું નામ આજે ઇતિહાસમાં લખાવી દીધું। આ ગુરુની કૃપા છે। બેનો કૃપા મિલે નહીં સંતા। ગુરુ કૃપા વગર સંત ન અને બીનું સંત ભાઈ ભરોસે હનુમતા બીરુ કૃપા મિલે સંતા। હરિકૃપા ગુરુ કૃપા ગુરુદેવ સદગુરુદેવ ગુરુના અનેક પ્રકાર છે। આપણી મા પણ ગુરુ છે, શિક્ષક પણ ગુરુ છે અને સાચો રસ્તો બતાવે અને સીધા રસ્તા ઉપર લઈ જાય એ રાહ બતાવે એ પણ ગુરુદેવ અને આ જીવનની અંદર મુક્તિનો માર્ગ ઉપર લઈ જાય અને જીવનનું કલ્યાણ કરી દે અંધકારમાં પ્રકાશ લાવે એ સદગુરુ। આજે પૂજ્ય મોરારી બાપુ એ રામકથા સંત રામ બાપુની જગ્યા નડિયાદમાં ચાલે છે। બાપુ પણ આ જગતને ગુરુની જે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય। પૂજ્ય બાપુ પણ આજે વિશ્વને સદગુરુ રૂપે રાહ બતાવે છે। તો બાપુ તુલસીદાસ ગુણદેવ મોરારી બાપુને પણ વંદન। અને ગુરુની કૃપા વિના કોઈ કાર્ય થઈ શકે નહીં। આજે પાગલથી કરવો પ્યાર તમારું ગજવું નથી। એ પાગલની સાથે એની સાથે જે માણસ એમ કે ને કે એની સાથે જે વ્યવહાર કરવો એની સાથે રહેવું એને એક જગતમાં બધા એને ત્યાં છોડી દે ગાંડાને પાગલને। પણ પાગલ એટલે એક ઈશ્વરી પરમ એમનું ઈશ્વરી પરમ એના ઉપર એક કૃપા હોય છે કે એ પણ નિર્દોષ માનવ જાતમાં છે। એની સેવા કરવા એમાં એક મહાન ભક્તિ છે અને આ હરિની સેવા છે। ઈશ્વર માનવ એટલે પ્રભુ, જીવ એટલે જીવ દયા, માનવ સેવાનું સૂત્ર સાકાર કરતા આજે સાવરકુંડલામાં ભક્તિરામ બાપુ માનવ મંદિર જ્યાં 125 બહેનોને જે મનો
એમ બીમાર કહેવાય. એનું મન આખું આમ તો નિર્દોષ હોય, બધી વાતો કરે, બધું કરે. ગાંડપણ તો છે, પણ નિર્દોષ ગાંડપણ છે. અને એમાંથી એને હાજા કરવાનું કામ પૂજ્ય ભક્તિરામ બાપુ કરી રહ્યા છે. અને આજે 65ની આસપાસ બીજા બહેનો છે, ડૉક્ટર, આઈએસઆઈ, એવા પણ બહેનોને પણ બાપુ ત્યાં એમની સેવા કરી અને એનું જીવન ધન્ય બનાવે છે. અનેકના લગ્ન કર્યા, અનેક સ્કૂલોમાં ભણાવે છે. આ ભક્તિરામ બાપુ એમને પણ મંદિર ભક્તિ કરવી જો રાખીને રહેવું, હરિનો માર્ગ છે સુરાનો નિકાયેલું કામ, પ્રથમ પહેલાં મસ્ત મૂકી વર્તી લેવું. ગાંડાની વાત કોઈ ગાંડો એટલે એકવાર એક નેતા આવ્યા, એટલે ગાંડાની હોસ્પિટલ ચલાવવા ડૉક્ટરે કીધું, સાહેબ અમારી ઓફિસે પધારો ને અને અમારા હોસ્પિટલની મુલાકાત લ્યો. ગાંડાની હોસ્પિટલે નેતાએ હા પાડી અને એ તો ડૉક્ટર તાત્કાલિક પહોંચી ગયા હોસ્પિટલે, બધી સુવિધાઓ કરી, ફૂલહાર ને આમ તેની બધી તૈયારી કરી અને ત્યાં નેતા પધાર્યા. નેતાએ કીધું તમે અહીંયા આ પાગલોને સારા કરો છો, ગાંડાને સારા કરો, એકલી મુલાકાત કરાવો. ત્યારે એની સામે બેસાડ્યા. નેતાએ પૂછ્યું તમારું નામ શું? એટલે એણે કીધું મારું નામ ગાંડાલાલ. તો કે તમે હવે શું કરો? કે હું તો મારા દેશની સેવા કરીશ, મારા પરિવારની સેવા કરીશ અને હું તો હવે આખા દુનિયાની અંદર મારું નામ રોશન કરી દઈશ. એટલે પૂછ્યું કે તમે કોણ? એ કે હું અહીંનો નેતા છું. એ કે કાંઈ વાંધો નહીં, તમને સારું થઈ જાય. પહેલાં હું નેતા કહેતો હતો. આ ગાંડા એટલે ઢલો ગાંડો, પીપો ગાંડો, ગાંડી સમરી નાર, જો ભાઈ ગાંડાની વણજા. જેને ઈશ્વરની ભક્તિ, આરાધના, સાધના કરી એને ગાંડા કહેવાય. આજે ગાયું છે ને ગાંડા માટે. સબરીને ગાંડી કીધી, વર્ષો સુધી ભક્તિ કરી, સરોવર કાંઠે સબરી બેઠી, રટે રામનું નામ, એક દિન આવશે સ્વામી મારા અંતરના. એ ભગવાન રામ એમના ગોળ આજે ચાકે ખવડાવે છે. એ ગાંડપણ છે, ભક્તિનું ગાંડપણ છે. અને જે ભક્તિરામ બાપુનું આજે જે સેવાની અદ્ભુત સેવા છે એને પણ પ્રણામ વંદન કરું છું. જગત આખું ત્યાં માનવ મંદિરે જાય છે, કારણ કે તો બધા હરિના બાળકો કે બાપુ કે હરિના બાળકો, અને ઈશ્વરે જન્મ આપ્યો છે, પણ એનું કોઈ નથી, મા નહીં, બાપ નહીં, સમાજ નહીં, બધાને તરછોડી દે છે અને એને તરછોડી અને અપનાવે છે. એ માનવ મંદિરને તુલસી ગુણજાના વંદન. બાકી આ જગતની અંદર તો સ્વાર્થ છે. એ સ્વાર્થે સંસારમાં માનો એક જાત છે. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલતો છો નહીં. હવે આ વૃદ્ધાશ્રમ, મારે બાપુએ રાજકોટમાં વૃદ્ધાશ્રમની કથા કરી. વ્રજનો આશ્રમ, લડકપણ ખેલ મેં ખોયા, જવાની નીંદ પર સોયા, બુઢાપા દેખ કર રોયા, સજન રે જૂઠ મત બોલો. આજે આપણે ઉપરવાળાની પાસે ખોટું નહીં બોલવાનું. એટલે આપણે પાગલ ગાંડા થયા એટલે કાંઈ પાગલ નથી. ગાંડાને પાગલ, એ પાગલ નથી તો ઈશ્વરી એક માણસના લખાઈ ગયેલું છે જીવનમાં. અમુક હાજા ગાંડા હોય છે, હાજા ગાંડા કરતાં કે હાજા બધાને ગાંડા કરી નાખ્યા હોય છે. પણ આજે માનવ મંદિરની જે સેવા છે એ અલૌકિક સેવા. આજે 12 વર્ષથી અખંડ આજે સેવાકીય કાર્ય કરતા માનવ મંદિરના જે બધા આજે ભક્તિરામ બાપુથી સહિત અનેક સેવકોને પણ વંદન. આજે ગુરુવારના દિવસે ગુરુની આજે ગુરુ કો પ્રાર્થના કરતે, જે સદગુરુ થયા, જે ગુરુ થયા, અને ગુરુ અને ચેલો. એકવાર ગુરુ ચેલો ભાઈ બેઠા હતા, એટલે ગુરુ હંમેશા કહે ગુરુ કરતાં ચલો આગળ નીકળી જાય. એટલે ગુરુએ કીધું ભાઈ આ વરસાદ આવે છે કે નહીં? તો કહું આ મીંગડી નીકળીને જોઈ લો ભેની થઈ જાય, આવા અમુક ચલાવો. અને એ ગુરુ ચલો આવ્યા મજેવડીમાં. એટલે આપણે ઉપરવાળાની પાસે ખોટું નહીં બોલવાનું. એટલે આપણે પાગલ ગાંડા થયા એટલે કાંઈ પાગલ નથી. ઈશ્વરી જન્મ આપ્યો છે, પણ
કે ગુરુને કીધું, ગુરુએ કીધું તારે જોવું ભક્તિ. અને ત્યારે મજવડીના પાદરમાં દેવાત પંડિત એટલે દેવાત લોહાર એ અમાસનો દિવસ એટલે ગુરુએ એમ કીધું કે આ ગાર્ડનનો ધરો તૂટી ગયો છે. એ દિવસે એ લોકો કોઈ પોતાનું કારીગરીનું કામ નથી કરતા હતા, પણ એને અમાસની હિસાબ પોતાના પગની ઘોટી ઉપર એ એરનમાં ધગાવેલો એ જ્યારે રિપેર કર્યું ત્યારે એને કીધું આ શિષ્ય કહેવાય. જો આને શિષ્ય, આ ચેલો કહેવાય, શિષ્ય આને કહેવાય. એટલે દેવાત પંડિત આજે શુભારંભમાં ચેલો દેવાત પંડિત બોલ્યા એને આગમવાણી બાકી કે આ કળિયુગમાં શું શું થશે. કળિયુગની જે વાતો કરી આજે સત્ય પડે છે. એટલે એવા સંતોની સત્યની વાતો હોય છે. અને પૂજ્ય આજે અનેક એવા સંતો છે કે જે આજે બૈરિયામાં સંત કોથરાવાળા બાપુ હતા, ત્યાં બહુ જતો. એ લાખો રૂપિયાની એ પંખીને ચણ નાખતા, 5 એને આવક નહોતી. મારી સામે કોથરા પર અંદરથી ખોલી પૈસા આપતા હતા. અહીંયા જગાધારમાં ચંદ્રગીરી બાપુ હતા. એ સોમવારે મા જગદંબા પાસે અખંડ દીવો બળતો હોય, અગર દીવો જલન સામે બેસાડીને કહેજે કે આ મા તારું કામ કરશે. એ સંતો એવા કામ કરતા હતા. એ 7 ગામની ધાર ઉપર એવા અનેક સંતો થઈ ગયા. આજે ત્રિલોકનાથ, કાશ્મીરી બાપુ, પટેલ બાપુ દાતાર, રણછોડદાસ બાપુ, હરિચંદ્રદાસ બાપુ, ડોંગરેજી મહારાજ. આજે જે સંતો છે ને એ સંતની કૃપાથી આ આપણું કાઠિયાવાડમાં કોકથી ભૂલો પડી ભગવાન તને મોંઘો કરું મહેમાન, આ તને સ્વર્ગ ભૂલાવું સામળા. એ સોરઠ મારી ધરતી ઊંચો ગઢ ગણનાર, હાવજડા હે ઝડપીએ નમણા નરને નર. એ અમારી સોરઠ સંત સુરા નિપજાવતી, અમારી સોરઠ રતનને કારણ દાતાર સંત સુરા. અને આ મેળાની વાત કરું, મેળાનો જ કલાકાર છું. વાત 51 વર્ષથી લોક સાહિત્ય, હાસ્ય, જોક્સ, મિમિક્રી, લોક ડાયરા, સંતવાણી અને મુખ્ય મારા કાર્યક્રમો મેળામાં જ હોય છે. વન મેન શો. રાજકોટના મેળામાં લાખો માણસો મને આજે વર્ષોથી સાંભળે છે. અને દુનિયાની વિવિધ ઇન્ટરનેશનલ કંપનીના સ્પોન્સર પ્રોગ્રામ કરું છું. પણ શિવરાત્રિના મેળામાં સંતવાણીમાં પણ મારા કાર્યક્રમો આપું છું. આજે ધર્મ, આધ્યાત્મિક, ધાર્મિક, માર્મિક બધા મારા અંદરના પુસ્તકમાંથી બોલું છું. આજે સંતવાણી હોય, ડાયરો હોય, કોઈ સંસ્થાન લાભાર્થી હોય, વાવાઝોડા, ભૂકંપ, કોરોના જેવા કુદરતના કોપને વખતે કાર્યક્રમો હોય છે, કે કોઈ સંતવાણી હોય છે, કોઈ ડાયરા હોય છે, કે પછી શિવરાત્રિ ધાર્મિક મેળા હોય છે. એમાં હું કોઈ પણ વિના પૈસા લીધા હોય વિના મૂલ્ય કાર્યક્રમ અત્યાર સુધી એક પણ પૈસો આ પ્રોગ્રામમાં લીધો નથી. ગમે એના લાભાર્થી હોય, પછી મંદિરને લાભાર્થી હોય, કોઈ સંતને સંતવાણી હોય, કે પછી લોક ડાયરો હોય, કે પછી મારા મિમિક્રી પ્રોગ્રામ હોય, હાસ્ય પ્રોગ્રામ હોય, કે શિવરાત્રિનો મેળો હોય. મેળાઓ બધા કરે છે. પાટણનો મેળો, તરણેતરનો મેળો, મેન મુખ્ય જેતપુરનો લોકમેળો. જેતપુરના લોકમેળામાં મારા કાર્યક્રમો બધા વિવિધ વેપારીનો, રાજકોટના પણ વેપારી મોટી ઇન્ટરનેશનલ કંપનીના પ્રોગ્રામ હોય, તેમાં એના પૈસા લઉં છું. બાકીના કોઈ એક વર્ષમાં વર્ષો સુધી કોઈના પૈસા નાડ્યો નથી. એટલે એ કુદરતની કૃપા છે કે અમારું મશીન ચાલુ છે. આપણું શરીર એક મશીન છે. એમ એક ઈશ્વરની કૃપા હોય તો મશીન ચાલે. જો મશીનમાં ખોટકો થાય તો શું કરું? એટલે મશીન અત્યાર સુધી ચાલુ છે. અને હું બોલું છું, બધા લોકો સાંભળે છે. લાખો લોકો સાંભળીશ, એ સાંભળે ત્યારે હું બોલું. એ આવે છે ત્યારે હું આવું છું. એનો હોય તો કોણ, ગમે એવો કલાકાર હોય, જો એને કોઈ સાંભળનારો હોય શું કરે? એટલે એને લોકો, એના શ્રોતાઓ, એના ચાહકો એને સાંભળે તો બોલે. એટલે બહુ ભલોની બોલનો, બહુ ભલોની શું, બહુ જ ભલોની બરસનો, બહુ ભલો તું. બહુ બોલવું સારું નથી. જરૂર પડે ત્યારે બોલવું, નહીં તો કોઈ ઠોહો મારી લે. બહુ ભલોની બરસનો, બહુ વરસાદ વરસે તો ચારે બાજુ હાહાકાર થઈ જાય. અને બહુ ભલોની ધૂપ, બહુ તડકો સારો નહીં. એટલે દરેક વસ્તુ લિમિટમાં હોય તો સારું લાગે.
तो यहाँ तो भी कभी आती है जाती है जिंदगाई, ये ज़िंदगी की हम ये ज़िंदगी किराए के घर है। एक दिन तो छोड़ के जाना पड़ेगा, जब मौत आएगी, लेकिन घर से बाहर निकलना पड़ेगा। મોત તો અને ઈશ્વરને મોતને ગળે જ રાખવાની, મોત તો આવવાની છે, મોત અને ઈશ્વર એ બેને ગળે રાખવા એમ હંમેશા હું તુલસીદાસ ગોંડલિયા રાજકોટથી આપને વિનંતી કરું છું કે પંખી પાણી પીને છે ઘટે ને સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે. હું કાલે એક ગૌશાળામાં ગયો હતો, વૃંદાવન ગૌશાળા. એનો અમે દરેક વખતે ત્યાં અહીંયા મંડપ કરીને મકર સંક્રાંતિ દાતાઓ પાસે દાન મેળવીએ છીએ. અને કાલે ગૌશાળાની મુલાકાત લીધી. એ ગાય મારી પાસે આવીને આપણને ગાય ઓળખે, એ ગાય આપણને ચાટવા માંડે. વિચાર તો કરે, પ્રાણીને કેટલી બધી એ ગાયને પણ આપણો પ્રેમ છે. તો આપણે માણસ બનો. હું કોઈ બોજ આપવા નથી આવ્યો, હું વિનંતી કરવા આવ્યો છું. રાજકોટથી પધારેલા બધા મહેમાનો પણ આવેલા અને ગાય માતાને વંદન કરતા હતા. અને ગૌ સેવા કરવી, પશુ પંખીને ચણ નાખવી. કૂતરા શ્વાન એટલે દત્તાત્રેય દાદા મેકરણના પણ સેવક છે એને. અને કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કે બંદગી ભૂખે કો અંદે. એ આપણે કોઈ ભૂખો છે કાજે છે એને ટુકડો આપવો. ટુકડો ન્યાસ બહુ ટુકડો વીરપુર જલારામ બાપાની વર્ષોથી અનક્ષેત્ર ચાલે છે. એક પણ પૈસો પણ કે કોઈ પણ દાન કાંઈ લેવામાં આવતું નથી. સત્તાધારમાં પરબ, આજે પાળિયાદ, બજરંગદાસ બાપા બગદાણા, આજે સૌરાષ્ટ્રમાં તમે જ્યાં જાઓ તો અનક્ષેત્રો, કચ્છની અંદર જાઓ તો નારાયણ સરોવર, કચ્છની અંદર પણ અનક્ષેત્રો ચાલે છે. તો આજે ગમે ત્યાં, અરે પોરબંદરમાં કોઈના ઘરે જાઓ તો ત્યાં તમને રોટલો મળશે. એનો રોટલો મોટો છે કચ્છનો. આજે કચ્છનું કે આજે પોરબંદરની મેરની ધરતીનો મેર એટલે ભગવાનની જેની ઉપર મેર છે, માં લીરબાઈ, આજે તે બિરાજમાન છે. નાથો મોટવાડિયા એવા મને શનિદેવ એવા બધા એ પોરબંદર વિસ્તારમાં પણ છે. ત્યાં પણ તમે કોઈના ઘરે જાઓ, અનક્ષેત્ર તો ઠીક છે, અને ત્યાં પણ એક પાગલનો આજે ગાંડાનો આશ્રમ ત્યાં પણ ચાલે છે પોરબંદરમાં. એવા ગાંડાના આશ્રમ ઘણા ચાલે છે. પણ આજે રાજકોટમાં પણ છે. એવા અનેક જગ્યાઓ ચાલે છે. પણ એ આશ્રમની સેવા કરવાવાળાને વંદન તુલસીદાસના ગુરુવારના દિવસે ગુરુને વંદના કરી જય સિયારામ. કારણ કે હાસ્ય જોકનો કલાકાર છું. કડકા બને કરોડપતિ મારું ટાઇટલ હતું. 2002માં 20 લાખ કેસેટ બજારમાં હતી. મિમિક્રી કરું છું, હાસ્ય, લોક સાહિત્ય. એટલે બધી વસ્તુ ઈશ્વરે આપેલી દેન છે, એ વાપરવાની છે, એ વેચવાની નથી. ઈશ્વરની અમુક વાપરવાની વસ્તુ વેચવાની ન હોય. તો આપણે વાપરવું ને વેડફવું, સારા કાર્યમાં વાપરો. અને વેડફી નાખવાની વાત નથી, વેચવાની વાત નથી. તો તુલસી ગુણ જય સિયારામ, જય બજરંગ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, સલામ સલામ સલામ.